હાલો દોસ્તો, કેમ છો? તો બધા જ મજામાં હશો. તો પહેલાં તો બધાને 2025ની શુભકામના. તો સરસ એવું જાય તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને આજનો વિડીયો જોરદાર છે. તો શું છે કે તમે ચણાની અંદર કોઈ દિવસ ઈનું નાખી અને શેક્યા છે? તો તે કેવા બને છે અને કોણે કોણે બનાવ્યા છે તે મને કોમેન્ટ કરજો. તો આજે આપણે તે બનાવવાના છે, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને હા, યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ, તો ત્યાં જઈને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં પણ તમને નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે. તો ચાલો હવે શરૂ કરીએ. તો સૌપ્રથમ શું છે કે આપણે આ ચણા લઈ લીધા છે. કોઈ પણ ચણા લઈ લેવાના, દેશી હોય કે આ રીતના હોય. તો મેં ચણા લઈ લીધા છે. તો આપણે ચણાની અંદર શું નાખવાનું છે? પહેલાં ઈનો. જો તમે સોડા નાખો તો પણ ચાલે. તો આપણે અહીંયા એક ઈનો લઈ લીધો છે. તો આપણે ચણા જે બજારની અંદર મળે છે પરફેક્ટલી તેવા જ ચણા આપણે આજે ઘરે બનાવીશું. તો આપણે ઈનો નાખી દીધો. હવે આપણે હળદર નાખીશું, કેમ કે આપણે હળદરવાળા પણ ચણા તમને મળતા હશે બજારમાં. અને આપણે અત્યારે થોડુંક જ મીઠું નાખવાનું, કેમ કે આપણે મીઠાની અંદર જ શેકવાના છે. હવે આની ઉપર આપણે શું કરવાનું કે થોડુંક 1 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે, કેમ કે ચણા આપણા સરસ મિક્સ થઈ જાય તેટલું જ. હવે આપણે આને મિક્સ કરી દઈએ. તો જો ચણાની ઉપર બધા સરસ એવું ઈનું લાગી જાય. ઈનું નાખવાથી તેના જે ફોતરા હોય ને તે એકદમ મુલાયમ થઈ જતા હોય. તો આમ બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને હવે આને આપણે 10 મિનિટ માટે રહેવા દેવાનું છે, એટલે સરસ એવું ઈનો તેની ઉપર લાગી જાય. તો ચણાને આપણે પલાળે 10 મિનિટ જેવું થઈ ગયું છે. અને હા જો સરસ એવું બધું મિક્સ પણ થઈ ગયું છે. અને હવે આપણે આને શું કરવાના છે કે કુકર લઈ લેવાનું અને તેની અંદર મીઠું નાખવાનું. આપણે આ મીઠું પહેલાં આપણે ખારસિંગ બનાવી ત્યારે મેં નાખ્યું હતું, જુઓ તે જ મીઠું છે. અને તમે આમ હાથ કરશો એટલે જો વરાળ પણ આવતી હોય છે ગરમ ગરમ. તો બરાબર ગરમ થઈ જાય એટલે આપણે આ ચણાને નાખી દેવાના. અને હું પણ પહેલી વાર બનાવું છું, એટલે કે બને છે કે નથી બનતા એ મને ખબર નથી. તો હું પણ પહેલી વાર બનાવું છું. આ વિડીયો ટ્રેનિંગ પર ચાલે છે, એટલે મને તો લાવો ચણા પણ ઘરે બનતા હશે. જેમ કે ખારસિંગ તો ઘરે સરસ બનતી જ હોય છે. તો હું પહેલી જ વાર બનાવું છું, તો બને છે કે નહીં. આપણે પહેલાં ચણાને અંદર નાખી દઈએ અને આપણે મીઠા સાથે પહેલાં સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને ભીના હોય એટલે બધું સરસ એવું મીઠું તો લાગી જ જાય. જુઓ આમ પહેલાં આપણે મીઠું ગરમ છે, એટલે આ મીઠાનો આપણે વારંવાર ઉપયોગ પણ કરી શકીએ. હવે મીઠું સરસ મિક્સ થઈ જાય એટલે શું કરવાનું, કુકરનું ઢાંકણ આપણે બંધ કરવાનું છે. જો ચણાની અંદર સરસ એવું મીઠું લાગી ગયું છે અને મીઠું પણ સરસ ગરમ છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું અને તમને થવા દેવાનું. આપણે થોડી વારે આમ હલાવવાનું છે, એટલે નીચે ચોટે નહીં. તો આપણે આ રીતના કરીશું. અને વચ્ચે તમારે ચેક કરવું હોય તો પણ કરી લેવાનું, થાય છે કે નહીં. તો જો હવે આપણે કુકરમાં જોઈ લઈએ કે ચણા કેવા બને છે. લગભગ 10 મિનિટ જેવું થયું અને મેં વચ્ચે હલાવા પણ કર્યું છે. તો આ રીતના જો ચણાને આપણે ચાળી અને લઈ લીધા છે. તો જો અડધા થયા છે, એટલે કેવા ચણા લેવાના એ મને ખબર નથી. જો તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો. અને કોણે બનાવે છે, થાય છે કે નહીં. મારે જોડે ચણા હતા તો મેં આ રીતના લીધા છે. તો તમે મને કોમેન્ટ કરજો કેવા ચણા લેવાના. મારે તો અડધા જ થયા છે. તો ચણા માટે આપણે એક્સપેરિમેન્ટ કર્યો તો આ રીતના થતું હોય છે. તો આપણે અમુક વિડીયો જોઈએ ને તો પણ ના થતું હોય. તો આમાં કદાચ કાબુલી ચણા પણ લેવાતા હશે, મને ખબર નથી. તમે જાણતા હોય તો જરૂરથી કહેજો. આપણે ટેસ્ટ મારી જોઈએ કે બજાર જેવા ચણા લાગે છે કે નહીં. તો લાગે છે તો એવા જ, પરંતુ તેની છાલ નથી ઉગડી, નકર તો બહુ મસ્ત લાગે, એકદમ સોફ્ટ લાગે છે. તો તમે આ રીતના કરજો, થાય છે કે નહીં. પરંતુ ટેસ્ટ તો આપણે બજાર જેવો જ લાગે છે. કાબુલી ચણા તમે એકવાર આ રીતના કરી જોજો, થાય છે કે નહીં. તો આજનો વિડીયો જોરદાર છે, તો વધુ શેર કરજો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. બાય બાય.